ભરૂચથી આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં 1476 ભાજપ કાર્યકરો અયોધ્યા ભગવાન શ્રીરામના દર્શનાર્થે રવાના। આજરોજ ભરૂચ રેલવે સ્ટેશન જય શ્રીરામના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું। ભરૂચ જિલ્લા ભાજપ અને રેલવે તંત્ર દ્વારા આજે આસ્થા સ્પેશિયલ ટ્રેનને અયોધ્યાધામ માટે રવાના કરવામાં આવી। ભરૂચ જિલ્લાની 5 વિધાનસભામાં સમાવિષ્ટ ભાજપના 1476 કાર્યકરો આજે આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે ભગવાન શ્રીરામના દર્શન કરવા ભક્તો અયોધ્યા ધામ જવા રવાના થયા હતા। ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આ અવસરે કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, વડોદરા DRM જીતેન્દ્ર સિંહ સહિત અન્ય રેલવે અધિકારીઓ અને ભાજપ આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સાંસદ મનસુખ વસાવાએ દેશમાં નરેન્દ્ર મોદીના વડપણમાં ભાજપ સરકારે તમામ આયામો સર કરી આજે લાખો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર એવા અયોધ્યા ધામમાં આરાધ્ય દેવ ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર નિર્માણ કરી દીધું છે। તેઓ પણ 2 વખત કાર સેવક તરીકે ગયા હોવાનું જણાવી હવે રામ રાજ્યની સ્થાપના માંગ વડાપ્રધાન આગળ વધી રહ્યા હોય આવનાર વર્ષોમાં ભારત વિશ્વગુરુ બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયાએ રામલલ્લાના દર્શને જતા ભાજપના કાર્યકર એવા રામ ભક્તોને ભરૂચ બેઠક પર ભાજપ 5 લાખ મતોથી જીતે તે માટે ભગવાન શ્રીરામને પ્રાર્થના કરવા અનુરોધ કર્યો। ઉપસ્થિત આગેવાનોના હસ્તે આસ્થા ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી। ભરૂચ રેલવે સ્ટેશન જય શ્રીરામના નાદ સાથે રામમય બન્યું હતું। आज रोज 27 फरवरी रोज माननीय वडाप्रधान श्री जे 500 वर्ष थी अपना हिंदुस्तान ने राम मंदिर नी जे फूट लड़ती थी कि चलो राम मंदिर ज्यादा भगवान अयोध्या में भगवान राम नो ज्यादा जन्म थयो होय ने ए मंदिर ना बनावी सकता होय त्यारे आजना यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहेब અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છે। સાથે સાથે એના સાથે જે આયોજન કરવામાં આવ્યો છે તમામ હિન્દુસ્તાનમાંથી આસ્થા ટ્રેનનો જે લોકોની આસ્થાને સાકાર કરવા માટેની ટ્રેન છે, એમને દર્શન કરવા માટે અહીંથી ભરૂચ જિલ્લો આજે પહેલી ટ્રેન અહીંથી ઉપડે છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે ભરૂચ જિલ્લાના ભાજપના તમામ હોદ્દેદારોનો ખાસ કરીને મારુતિસિંહ હટોદરિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે ભરૂચ જિલ્લા માટે આનંદ અને ગૌરવનો દિવસ છે। ભરૂચ લોકસભા વિસ્તારના રામ ભક્તો આજે અયોધ્યા રામલીલાના આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં અયોધ્યા જઈ રહ્યા છે। 1400 જેટલા ભક્તો રામના દર્શન માટે જઈ રહ્યા છે। આ એ રામ મંદિર અયોધ્યાનું છે કે જેના માટે વર્ષો પહેલાં રામ જન્મભૂમિ માટે આંદોલનો થયા। રામ જન્મભૂમિ આપણે પ્રાપ્ત થઈ ત્યાર પછી સુપ્રીમ કોર્ટના માધ્યમથી મંદિર નિર્માણ થયું અને ભવ્ય મંદિર નિર્માણ થયા પછી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓએ પણ આખી જિંદગી રામ જન્મભૂમિ રામ મંદિર માટે અનેક આંદોલનોમાં તેઓ જોડાયા અને સૌભાગ્યની વાત એ છે કે એવા મહાપુરુષોના હાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ખૂબ ભવ્ય રીતના સંપન્ન થયો। આજે વર્ષો સુધીની રામ ભક્તોની હિન્દુ સમાજની એક આસ્થાનું કેન્દ્ર અયોધ્યામાં રામ જન્મભૂમિ પર એમના પૂર્વજે મંદિર બનાવ્યું હતું, પણ કોઈ કારણસર એના એ ધ્વંસ થઈ ગયું અને ત્યાં બીજું ઢાંચો તૈયાર થઈ ગયો। એના કારણે જે આંદોલનો અનેક થયા એ આંદોલનોના પરિણામે આજે ત્યાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું। રામલલ્લા ત્યાં બિરાજમાન છે।